એકાંતમાં ભગવાન ચિંતનથી મોક્ષ મળે છે. આ ગીતા અધ્યાય 4:39 શ્રદ્ધાવાન જીતેન્દ્ર પુરુષ ભગવાનની બ્રહ્મજ્ઞાની તે મોક્ષ મેળવે છે. બીજી રીતે જોતા તેવા બ્રહ્મજ્ઞાની પાસેથી તે બ્રહ્મનો અનુભવ મેળવવો હોય તો ગીતા અધ્યાય 4:34 મુજબ તે જ્ઞાનનો તત્વજ્ઞાનીઓ સત્સંગ ઉપદેશ સાંભળી પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. છતાં તે બ્રહ્મજ્ઞાની પાસેથી બ્રહ્મનો અનુભવ મેળવવો હોય તો વાણીમાં શબ્દમાં જ્ઞાન સમજાતું નથી. તે જ્ઞાન શાનથી સમજાય છે. અગર તો એમની પાસે 3 દિવસ મૌન રહી સામે બેસી રહેવાથી દયાળુ ઈશ્વર પોતાની દયાથી તે જ્ઞાન સામેવાળામાં ઉતારે છે. તે તરંગો ઉર્જા રોમે રોમ પ્રાણની સાથે આવજાવ થાય છે. સાથે આ દ્રષ્ટિ પણ આવજાવ થાય છે. તેથી દિવ્ય નેત્રોની પ્રાપ્તિ થાય છે. પછી તે દેખાતા દિવ્ય ભગવાનને કૃષ્ણ રૂપે માનો કે રામ રૂપે માનો કે વિષ્ણુ રૂપે માનો કે પછી પોતાના જ મૂળ સ્વરૂપ રૂપે માનો, જેવી જ્ઞાનીની મરજી ઈચ્છા. પણ તેવા સાચા બ્રહ્મજ્ઞાનીને ખવડાવવાથી કે પીવડાવવાથી કે સારું પાથરી દેવાથી તે ખુશી થતો નથી. પણ તેમને જે આ બતાવેલ બ્રહ્મજ્ઞાન જે જીવનમાં ઉતારી પ્રાણી માત્રને સમાન ભાવે જુએ છે તેવું કરનાર ઉપર તે બ્રહ્મજ્ઞાની ખુશી થાય છે અને તેવા મનુષ્યને મોક્ષ મળે છે.